એક હતો ભીલકુમાર, એનું નામ એકલવ્ય. ધનુષ્ય વિદ્યાનો એને ભારે શોખ. એને જાણ થઈ કે દ્રોણાચાર્ય નામના મુનિ કૌરવ અને પાંડવોને ધનુષ્ય વિદ્યા શીખવે છે. ધનુષ્ય વિદ્યા શીખવાની ઈચ્છા લઈ તે દ્રોણાચાર્ય પાસે આવ્યો. પ્રણામ ગુરુદેવ, હું ભીલકુમાર છું. મારું નામ એકલવ્ય. કૃપા કરી તમે મને વિદ્યા શીખો. તું રાજકુમાર સિવાય કોઈને ધનુષ વિદ્યા શીખવતો નથી. તું પાછો જા. નિરાશ થઈને એકલવ્ય પાછો ફરે છે. થોડો વિચાર કર્યા બાદ તે જાતે જ ભણવા તૈયાર થયો. એક ઝાડ નીચે ગુરુદેવની મૂર્તિ બનાવી તેમને જ ગુરુદેવ માની તે ધનુષ્ય વિદ્યા શીખવા લાગ્યો. ગુરુજી, તમે મારા ગુરુ છો અને હું તમારો શિષ્ય છું. તમે મને વિદ્યા આપજો. ધનુષ્ય વિદ્યા શીખતી વખતે એકલવ્ય પાસે એક કૂતરો આવે છે અને જોર જોરથી ભસે છે, જેથી એકલવ્યને ધનુષ્ય વિદ્યા શીખવામાં ખલેલ પડે છે. ઊભો રહે તું, હમણાં તને મારા બાણોનો સ્વાદ ચખાડીશ. એકલવ્ય કૂતરાના મોંમાં એવી રીતે બાણો મારે છે કે કૂતરાને ઈજા પણ ન થાય અને તેનો મોં બાણોથી ભરાઈ જાય. એટલામાં દ્રોણાચાર્ય કૌરવો પાંડવો સાથે આવે છે અને આ જુએ છે. ગુરુજી, આપ તો કહેતા હતા ને જગતમાં મારાથી ચડિયા તો બાણવાળી કોઈ જ નથી. અર્જુન, તું મારો વહાલો છે. જગતમાં શ્રેષ્ઠ બાણાવાળી તો તું જ રહેશે. ઉપાય વિચારું છું. અરે, કોણ છે તું? કોની પાસે ધનુષ વિદ્યા શીખે છે તું? તું આટલો બધો પારંગત કઈ રીતે થઈ ગયો? પ્રણામ ગુરુદેવ, તમે મને ના ઓળખ્યો? હું એકલવ્ય. યાદ કરો ગુરુદેવ, એક વખત હું આપની પાસે વિદ્યા શીખવા આવેલો. આપે ના પાડી એટલે અહીં આવી આપની મૂર્તિ બનાવી જાતે જ ધનુષ વિદ્યા શીખું છું. વિદ્યા શીખું છું તો આપ જ. હા, હવે બધું યાદ આવ્યું. એટલે બસ તો તું મારો શિષ્ય થયો અને હું તારો ગુરુ ગણાવ. જે ગુરુદેવ, આપની કૃપાથી હું વિદ્યા પામ્યો છું, તેનું મને ગૌરવ છે. જો તું મને તારો ગુરુ માનતો હોય તો તું મને ગુરુ દક્ષિણા આપ. એ આપ એટલે તારી વિદ્યા પૂર્ણ થાય. આજ્ઞા કરો ગુરુદેવ, આપે જે કહો તે આપવા તૈયાર છું. તો બસ તું તારા જમણા હાથનો અંગૂઠો ગુરુ દક્ષિણા રૂપે આપ. જરા પણ ખચકટ વગર એકલવ્ય અંગૂઠો કાપી નાખે છે. લો ગુરુદેવ. આ તારા મહાન ત્યાગનું યશ હંમેશા અમર રહેશે. અંતે એકલવ્ય પોતાના ડાબા હાથ વડે ધનુષ્ય વિદ્યા શીખવા લાગ્યો.